તો મિત્રો તમને સાંભળીને પણ નવાઈ લાગશે કેમ કે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 331 વર્ષનો એક એવો સાપ જે મિત્રો લગભગ એના વજનની વાત કરીએ તો 400 થી 500 કિલો જેટલો વજન હશે અને ઉંમરની વાત કરીએ તો 331 વર્ષની છે અને મિત્રો ખાસ વાત એ છે કે આ સાપ છે એ ફક્ત ને ફક્ત ચોમાસા દરમિયાન વરસાદ આવે ત્યારે જ નીકળે છે અને હાલમાં આપણે પહેલો વરસાદ થઈ ગયો છે અને પહેલા વરસાદમાં એ સાપ જોવા મળ્યો છે જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો 331 વર્ષની ઉંમર છે એટલો કરડો સાપ છે અને વજનની વાત કરીએ તો 400 થી 500 કિલો વજન છે એવું મિત્રો આપણને માહિતી મળી છે કેમ કે જ્યારે પહેલો વરસાદ થાય ભાઈનું કહેવું છે કે આ પહેલા વરસાદમાં જ આ સાપ જોવા મળે છે જે એક જ જગ્યાએ રહે છે એનું એક જ જગ્યાએ ઘર છે રાફડો છે અને ફક્ત ને ફક્ત એ વરસાદના સમયે જ્યારે પહેલો વરસાદ થાય ત્યારે 4 મહિના બહાર નીકળતો હોય છે અને બહાર જ રહેતો હોય છે મિત્રો મેં તો મારા જીવનમાં આવડો મોટો સાપ ક્યારેય નથી જોયો મિત્રો જેની ઉંમર આશરે 331 વર્ષ જણાવવામાં આવી રહી છે અને વજનની વાત કરીએ તો મિત્રો 400 થી 500 કિલો જેટલો એ સાપનો વજન છે મિત્રો અને સામેની સાઈડ તમે જે જગ્યાઓ જોઈ રહ્યા છો એ જગ્યાનું આપણને લોકેશન હાલમાં બતાવી રહ્યું છે અને ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર એક એવો સાપ રહે છે મિત્રો જેની ઉંમરની વાત કરીએ તો 331 વર્ષનો ઘરડો સાપ છે અને મિત્રો વજનની વાત કરીએ તો 400 થી 500 કિલો વજન છે અને મિત્રો ખાસ કરીને નવાઈની વાત એ છે કે આ સાપ તમને શિયાળામાં કે ઉનાળામાં જોવા નથી મળતો આ ફક્ત ને ફક્ત વરસાદની સિઝન ચાલુ થાય અને પહેલો વરસાદ થાય ત્યારે આ સાપ બહાર નીકળે છે એવું ભાઈનું કહેવું છે તો મિત્રો ફટાફટ પહેલાં તો હું સમય બગાડ્યા વગર તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં જ્યાં ભાઈએ સાપ જોયો હતો અને આપણને માહિતી આપી હતી લોકેશન આપ્યું હતું કે તમે આ લોકેશન ઉપર આવશો તમે જોઈ શકો છો આ જંગલ છે આ જંગલનું આપણને લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર તમે જશો એટલે તમને પણ એ સાપ જોવા મળી જશે મિત્રો જેની ઉંમરની વાત કરીએ તો 331 વર્ષનો ઘરડો સાપ છે મિત્રો તમે પણ જ્યારે જોશો ત્યારે ચોંકી જશો તમારી પણ આંખો પહોળી થઈ જશે કેમ કે તમે તમારા જીવનમાં આવું બધું ક્યારેય નહીં જોયું કેમ કે મિત્રો મેં પણ મારા જીવનમાં આવા સાપ ક્યારેય નથી જોયો અને તમે પણ નહીં જોયો તો મિત્રો ફટાફટ પહેલાં તો આપણે જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે લોકેશન ઉપર પહોંચી જઈએ લોકેશન ઉપર જઈને આપણે જોઈએ ત્યારે જ આપણને ખબર પડે કેમ કે મિત્રો મેં જ્યારે ફોટો જોયા ત્યારે મારે પણ આંખો પહોળી થઈ ગઈ હતી મને પણ નવાઈ લાગતી હતી ખરેખર કે આવડો મોટો સાપ કેવી રીતે બન્યો છે તો મિત્રો તમને પણ નવાઈ લાગશે અને તમારી પણ આંખો પહોળી થઈ જશે તમને નવાઈ લાગશે કે ખરેખર આવડો મોટો સાપ કેવી રીતે બન્યો છે કેમ કે મિત્રો ખાસ નવાઈની વાત છે કે ઉંમર સાપની ગણીએ તો 331 વર્ષ જેટલી અંદાજે ઘરડો છે અને વજનની વાત કરીએ તો મિત્રો 400 થી 500 કિલોનો અંદાજે એનો વજન છે એવડો મોટો સાપ છે ને આ તમે જે જોઈ શકો છો એ લોકેશન ઉપર હાલમાં આપણે આવી ગયા છીએ આ જગ્યાનો ભાઈએ આપણને ફોટો મૂક્યો હતો તમે સામેની સાઈડ જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યાનો ભાઈએ આપણને ફોટો મૂક્યો હતો તો હાલમાં મિત્રો અહીંયા આપણને સાપ દેખાણો નથી તો એવું પણ થઈ શકે છે કે સાપ 8 મહિના છુપાયેલો રહે છે એટલે પોતાના ખોરાકના શોધમાં ક્યાંક બહાર ગયો છે કેમ કે મિત્રો 8 મહિનાથી કોઈ પણ ભૂખ્યું રહે એટલે એને જમવા કંઈક ને કંઈક જોતું હોય છે એટલા માટે હાલમાં અહીંયા દેખાણો નથી તો મિત્રો આ જ્યારે પણ દેખાશે તો આપણે વિડીયો બનાવીને ફરીથી મોકલશું તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો।